એક નાની ડેરી હતી, ત્યાંથી આટલો વિકાસ મંદિરનો કર્યો તો એ લોકો જાત જાતના મારા ઉપર આક્ષેપ કરે છે કે મંદિરનો કાંઈ વિકાસ નથી અને એક ઈંટ નથી મૂકી, બરાબર છે, ખોટા ગેરમાર્ગે દોરે છે, અહીં દારૂ પીને આવે છે, દારૂ જિંદગીમાં પીતો જ નથી. રાજકોટમાં થોડા સમય પહેલા અમરનાથ મંદિરનો જે વિવાદ સામે આવ્યો હતો એ વિવાદમાં વધુ એક વળાંક સામે આવ્યો છે. 2-3 દિવસ પહેલા પીટી જાડેજાની સામે મંદિરના જે પૂર્વ ટ્રસ્ટીઓ છે અને બાકી સોસાયટીના રહીશો છે એમણે ફરિયાદ કરી હતી કે પીટી જાડેજા અને એમના માણસો ધમકાવી રહ્યા છે. આજે પીટી જાડેજાએ પોતે અમુક લોકો સામે ફરિયાદ કરી છે. એમની સાથે પણ સોસાયટીના કેટલાક રહીશો, મંદિરના લોકો જોડાયેલા છે. અમરનાથ મંદિરનો વહીવટ, અમરનાથ મંદિરની બનાવટ, આ બધાને લઈને બબાલ ચાલી રહી છે. જેમણે ફરિયાદ કરી છે એમનું એવું કહેવું છે કે ધમકાવી રહ્યા છે, એવું કહી રહ્યા છે પીટી જાડેજા કે મંદિર મારું છે, મેં મંદિર બનાવડાવ્યું છે. પીટી જાડેજાનું એવું કહેવું છે કે હું એવું નથી કહી રહ્યો કે મેં મંદિર બનાવ્યું છે, પણ મંદિરમાં 90% ખર્ચ મેં આપ્યો છે. હજુ પણ હું એ ખર્ચ કરી રહ્યો છું અને બાકીના જે લોકો છે એ હવે જાગ્યા છે, મંદિરના જે પૂર્વ ટ્રસ્ટીઓ છે એ હવે જાગ્યા છે. મંદિરને બદનામ કરવા માટેનો આ પ્રયાસ થઈ રહ્યો છે. પીટી જાડેજા અને એમની સાથેના જે સમર્થકો, એમના માણસો છે એ બધા જ પોલીસ કમિશનરની કચેરી પહોંચ્યા હતા અને એમણે પણ આવેદનપત્ર આપ્યું છે અને માંગ કરી છે કે જે લોકો અહીંયા આવીને દાવો કરી રહ્યા છે એ લોકો પણ તહોમતદારમાં સામેલ છે, તો એમની પણ તપાસ થવી જોઈએ. જે લોકો મારા પર ખોટા આરોપો લગાવી રહ્યા છે, મારા પર જેમણે ફરિયાદ કરી હતી, મને પાસા કરાવ્યા હતા, એ બધા જ લોકો ખોટા છે. મેં અહીંયા કોઈ હક અદા કર્યો નથી. મંદિર જ્યારથી નાની ડેરી હતી ત્યારથી લઈને આટલું મોટું મંદિર થયું, 90% જેટલો ખર્ચ મેં કર્યો છે અને હજુ પણ કરવાનો છું આગળ. તો જે આરોપો મારા પર લાગ્યા છે એ સદંતર ખોટા છે. આ પ્રકારની એક ફરિયાદ પીટી જાડેજા દ્વારા પોલીસ કમિશનરને કરવામાં આવી છે. પોલીસ કમિશનર હવે શું નિર્ણય લેશે અને કયા પ્રકારની તપાસ કરશે જોવાનું રહેશે. પીટી જાડેજા અને એમની સાથેના લોકો જ્યારે ફરિયાદ કરવા માટે પહોંચ્યા ત્યારે એમણે શું કહ્યું એ સાંભળીએ. બસ એ જ રજૂઆત છે કે સાહેબનું ધ્યાન દોરવું છે કે જે લોકો 2-3 દિવસ પહેલાં આવેદનપત્ર આપી ગયા એ તો મેં ફરિયાદી જે આપેલી છે એમાંના તોમતદાર ગણો તો ગણી શકાય જો ગુનો દાખલ કરે તો. અને 2 ટ્રસ્ટી છે એ 2 ટ્રસ્ટી 17 વર્ષે પ્રગટ થયા. 17 વર્ષથી મંદિરે મહાદેવનો લોટો ચડાવવા નથી આવ્યા અને અત્યારે એમ કહે છે, બરાબર છે, મંદિરની અંદર મેં ક્યારે એમ નથી કીધું મંદિર મારું છે કે પ્રાઇવેટ છે કે હું મંદિરનો ધણી છું, બરાબર છે. મેં એવું કીધું છે કે મંદિરમાં 90% ખર્ચ મેં કર્યો છે, બરાબર છે, અને કર્યો છે એ નજર સામે છે, પણ મારું નામ પણ ક્યાંય નથી લખ્યું. મંદિરની અંદર જેટલી મૂર્તિઓ છે, રામ, લક્ષ્મણ, જાનકી, રાધે કૃષ્ણ, શિવ પાર્વતી, બરાબર છે, એ બધી મૂર્તિઓ માથે જ્યારે મંદિર બનતું હતું ત્યારે સિમેન્ટ અને લોખંડનો ટોટલ ખર્ચ એની માથે 25,000 રૂપિયા. જ્યારે મંદિર બનતું હતું ત્યાં 300 રૂપિયા વાર હતી, અહીંયા લાખ રૂપિયા વારનો ભાવ છે, બરાબર છે. અને અત્યારે પણ હું ત્યાં કેમેરા મારા ખર્ચે નખાવ્યા છે. હમણાં તાજેતરમાં ગ્રીલ નખાવું છું 3 લાખના ખર્ચે, બરાબર છે. નવગૃહનું મંદિર બનાવું છું. આટલું ડેવલપ કર્યું. એક ખાડામાં મંદિર, એક નાની ડેરી હતી, ત્યાંથી આટલો વિકાસ મંદિરનો કર્યો તો એ લોકો જાત જાતના મારા ઉપર આક્ષેપ કરે છે કે મંદિરનો કાંઈ વિકાસ નથી અને એક ઈંટ નથી મૂકી, બરાબર છે, ખોટા ગેરમાર્ગે દોરે છે, અહીં દારૂ પીને આવે છે, દારૂ જિંદગીમાં પીતો જ નથી, મફત મળતો તે દી નથી પીતો, પોલીસ ખાતામાં તો ત્યારે આવા આક્ષેપ કરે. કૂતરો લઈને આવે છે, મેં 5 વર્ષમાં કોઈ કૂતરો જ નથી રાખ્યો. હમણાં 3 મહિનાનું બચ્ચું મારા દીકરાએ લીધું, એ ફાર્મ હાઉસે રાખવા માટે લીધું, પણ ક્યારેક કાંઈ બીમાર હોય ને લાવ્યા હોય અને ચક્કર મારવા નીકળ્યા હોય તો કાંઈ મંદિરમાં થોડો લઈ જાઓ. આવા ખોટા આક્ષેપો કરી અને મને બદનામ કરવા માટે આ મંદિરને વિવાદમાં નાખવા માગે છે અને અમે સાહેબને એ રજૂઆત કરીએ છીએ. અમારી માગણી એ જ છે અત્યારે કે સાહેબ આમાં તમે તટસ્થ તપાસ કરાવો. મારી વાતે માની લેવાની જરૂર નથી, એની વાતે માની લેવાની જરૂર નથી. તમે તટસ્થ તપાસ કરાવો અને આનો યોગ્ય નિર્ણય થાય એવું તમે કરો. તો આજે આખો મુદ્દો છે અમરનાથ મંદિરના વિવાદનો, એ અત્યારે રાજકોટની અંદર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. એક પક્ષ એવું કહી રહ્યો છે કે આ લોકો આવીને ધમકાવી રહ્યા છે, સામે પીટી જાડેજા એવું કહી રહ્યા છે કે મયુરસિંહ અને બાકીના જે બીજા લોકો છે એ આવીને ધમકાવી રહ્યા છે, એ ડરાવી રહ્યા છે અને મંદિર પર મેં કોઈ હક જમા નથી કર્યો. જેણે મારા પર ફરિયાદ કરી છે એ ખોટી છે અને એ લોકોની સામે પણ ફરિયાદ થવી જોઈએ. મંદિરનું આ વિવાદ શું છે અને ક્યારે ઉકેલાય છે જોવાનું મહત્વપૂર્ણ રહેશે. તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.